હુકાય છે. તો કાલે બપોર પછી હુકવા હતા ઘરમાં ને જાઓ એમનો પ્લેન હતો કોટનનો. તો પછી આ કાચ પીડા હતા ઘરમાં તો આ કાચ ટાંકી દીધા. રાતે હોય ને ત્યાં થોડું હોય. આવી ગયા ટ્યુશનથી? અત્યારે કર્યું? હલો ગાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં આજના એક આ નવા વ્લોગમાં. તો બસ જો ફોન નાખો થોડોક મૂકી દીધો છે, કારણ કે સામે રાખું છું ને તો અથર્વ માંગે છે ફોન, એટલા માટે થોડો ટાઈમ તમારે વોઇસ ઓવર હું કરું છું તો એવું ચલાવવું પડશે. તો બસ જો ઢબુબેનને કાલે માથું ધોયું હતું, તેલ નહોતું નાખ્યું કાલે, એટલે જો એને લઈને બેઠી ગઈ છે માથું ઓળાવવા. ને એને માથામાં તેલ નાખવાનું નહીં ગમતું, જબરદસ્તી પર આને બેહાડું છું. ને અથર્વને શાંતિ નહીં, જો પાસાથી કેવો પગ મારે છે. તો બસ હાલો, ઢબુબેનને માથું ઓળાવી દીધું છે, ચોટલી લઈ દીધી છે, ને હજી જમવાનું બાકી છે. વાગી ગયા છે બપોરના 2 ને અસ્તિબેન ગયા છે સ્કૂલે, ને ડીકેને સવારે ટિફિન ફરીને લઈને જતા રહ્યા છે. તો બસ સારું હાલો, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલને જોઈન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો બસ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. તો હાલો હવે જમવા બેસી જઈએ. પડીકું ન ખવાય, ભાઈએ ચા દૂધ ને ખાઈ લીધું રોટલી. હવે આપણે જમવા બેસવાનું છે. બટાકાનું શાક કોને ખાવું છે? પડીકું ન ખવાય. હાલો ગાય, તો જો બપોરનું જમવાનું થઈ ગયું છે ને આપણે જમવા બેસી જવાનું છે. ટિફિન સવાર બનાવ્યું તેમાં બનાવી દીધું હતું ડુંગળી બટાકાનું શાક, ને આમાં છે ગુંદાનું થાણું. તો આમાં આપણે 2 ગુંદા લઈ લીધા છે છાશ, આમાં છે રોટલી. ચાલો હવે જમી લઈ. હાલો ખાનું જમવા. હાલો હાલો મારો દીકરો, હાલો ચલો ચલો કમોન. એ દીકા લે તો દીકો ન કરે મમ્મી, પછી ફટાફટ ખાઈ લે. છાશ કોને પીવી છે? થોડીશ દીકા. ફોન ન લેવાય, જો આપણે ફોન લઈએ હાથમાં એટલે ફોન માંગે તરત. ફોન ન લેવાય કાનું. छाछ पी ले तब जाते. तू क्या कर रही है? भाई को खिला रही हूँ. ले. हेलो गाइस, तो जो फाइनली वागी ગયા છે 3:15 અને કાલના કપડા જો હુકાય છે. તો કાલે બપોર પછી હુકવા હતા ઘરમાં, ને આજ સાંજ સુધીમાં સાંજ હું કાલ આખો દિવસ અને આખી રાત હુકાણા ને તો એ માંડ હુકાઈ ગયા છે. ને એમાં મશીનમાં સાફ કરેલા હોય છે, કોરા કરેલા હોય છે. એટલે તો બસ હવે આ કપડાં આપણે ઉતારી લઈએ અને આ કપડાં હુકવવાના છે. બહાર નાખ્યા હતા પણ બહાર સોપડીમાં સજવી છે, તો એ ખબર નહીં વરસાદ આવે ને, જોરથી વરસાદ આવતો હોય એટલે ટીના થાય, એટલે ત્યાંથી લઈ લીધા. દરખર જેવું શરૂ થઈ ગયું હતું એટલે તો બસ કપડાં લઈ લીધા ને હવે આપણે નાખી દઈએ ઘરમાં. અને આ કાલવાળા કપડાં છે એ હંકેલી લઈ. પછી કાલે 2 દિવસ, હા કાલે જ લખું મેં ડ્રેસમાં એકમાં કાચ નાખ્યા હતા. એ ડ્રેસ કદાચ તમે જોયો હશે આગળના વ્લોગમાં, તમને બતાવી દઉં. તો આ ડ્રેસ છે એ 2 દિવસ પહેલાં સીવો તો 2-3 દિવસ થઈ ગયા લગભગ. આમ તો સીવો એને ખબર નહીં કેટલા દિવસ થયા. તો આ સીવો હતો ને તો હાવ પ્લેન લાગતો હતો. જાઓ એમનો પ્લેન હતો કોટનનો. તો પછી આ કાચ પડ્યા હતા ઘરમાં, તો આ કાચ ટાંકી દીધા અને વચ્ચે આ ખાલી 6 કાચ લગાવવા હતા. પાછું એવું થયું કે આમાં થોડુંક આવું ભરી નાખું
તો જો આ વચ્ચે નાનો એક કાસ કર્યો અને આ પાછું પેલું હાદું ભરત કહે ને, હાદું ભરત જેને આવડતું છે ને ખબર જ હોય હાદું ભરત કહેવાય. તો જો આવો ડ્રેસ આ ભરી નાખ્યો છે. તો હવે એવો વિચાર છે આ પટ્ટીમાં તો થઈ ગયો, સ્ટેન્ડ પટ્ટીમાં સીવો જો આ પટ્ટી તો આખી વર્કવાળી થઈ ગયો. બાયમાં સ્લીવમાં કરું વર્ક કે ન કરું હવે કંઈ સમજાતું નહીં. એવું લાગે છે કે કાંઈ કાચ કરી દઉં ને બે સાઈડ આવા ભરી જ દઉં. તો જો ડ્રેસ આવી રીતે ભરી દીધો છે ને આ પેલી ડોલીની કોકડીક આવે ને એનાથી નથી ભરેલો, જે આપણે સીવવાની રીલ આવે ને એ જ રીલથી ભર્યો છે. ને 8 વડો 4 વડો પરોવાનો એટલે 8 વડો થઈ જાય એવી રીતે. કાસે એવી રીતે ટાંક્યા છે, આ કોકડીથી જ કાચ ટાંકેલા છે જો, પણ મસ્ત ફિનિશિંગે આવી ગયું જો. એ એનથી ભરેલું છે અને આ છે ને આ તે કોકડીથી જ કરેલું છે, બધું 8 વડા દોરાએ કરેલું છે. તો બસ આવો કંઈક ડ્રેસ આવું પ્લેન લાગતો હતો તો આવું થોડુંક હું ભરી દીધું એટલે થોડુંક આમ સારું લાગે છે. તમને સારું લાગ્યું કે નહીં કોમેન્ટ કરીને કહેજો. તો બસ સારું હાલો પેલા કપડાં આપણે સહી સૂકવી દઈએ અને કાલવાળા કપડાં હંકેલી લઈએ. અને તમે હું થલક જ સરખું કામ થઈ ગયા પછી ઘડીક જ સારું રહી, ઘર પછી પાછું આવું ને આવું જ હોય. કાકાનું ભાઈ રામ રામ કરી દે, કાનું રામ રામ. પેલો હાથ હોય ઓલો હાથ, આ હાથ હોય, આ હાથ કરવાનો રામ રામ. દીદીને રામ રામ કહી દે, દીદી રામ રામ કહી દે. એમ નહીં, રામ રામ કરો. આ હાથ હોય, હાથ મિલાવો. ઈ હાથ ન હોય પેલો આવે, હા ખાતા હોય ઈ હાથ હોય. હા રામ રામ કરે દીદીને રામ રામ. એ કાનું રામ 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 રામ. ખાઈ લીધું દીકા? હવે શું કરવાનું છે? એકડો લખવાનો છે હે? હવે શું કરવાનું છે? રમવાનું નહીં, એકડો નહીં લખવાનો હે? ઈ દીદીના ડ્રેસમાંથી તોડી દીધું મેં. જામા દીકરો કમો ગુડ ગર્લ છે હો મારો દીકરો. એક વખત કહો ને એટલે લઈ આવે કા. લે થોડા ફૂલડા ચડાવી દીધા. હાલ હાલ જામા દીકરો હસ્તી કરતાય ડાયો દીકરો છે. જા જા ફટાફટ બતાવી તો મને. ઈ કર્યો તો ઈ હે ને, આવું કર્યું તું. હા પછી હવે આ કરવાનું છે. 12 આવ્યો એકડો ને બગડો હે. હલો ગાઈસ, તો જો વાગી ગયા છે 6 ને 10 થઈ ગઈ છે. હસ્તીબેન આવી ગયા છે સ્કૂલેથી. રાહુલભાઈ મૂકી જાય ને. હું પહેર્યું સાઈ કાર્ડ નહીં કાઢ્યું, કાઢી લીધું. તો કાચ છે ને એની બે બાજુ આ પાન ભરવાના છે લાલ કલરનો. તો રીલ ક્યાં ગઈ? રીલ ક્યાં ગઈ દીકા? અરે આ કોકડીથી ભરવાના છે. તો દોરો પરોઈ લીધો છે આવી રીતે. તો બસ હાલો આ પાન ભરી લઈએ એટલે કેટલા 1 2 ને 3 જગ્યાએ બાકી છે. હાલો એ ભરી દઈએ. અથર્વભાઈ જે ઉતા છે, ધરુબેન ગયા છે ટ્યુશનમાં. તો બસ હવે અમે અથર્વને ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે ને ધરુબેનને આવવાનો ટાઈમ થઈ ગયો છે. થઈ જાય તો સારું. તો સારું હાલો કન્ટિન્યુ. આવી ગયા ટ્યુશનથી? બતાય શું લખ્યું? મારે હાથે જોઈ લો. સ્લેટમાં કઈ લખ્યું કે નોટમાં જ લખ્યું? અરે વાહ, અત્યારે કર્યું કક્કુ? અરે વાહ, વેરી ગુડ. અરે વાહ, તને તો સરસ આવડે છે. હા મસ્ત આવડે છે તને હે ને? હા હારું હાલો ખાવાનું છે કઈ? મેંગો મેંગો નથી. મેંગો गड़बड़ लगता है.